વાર્તા સાંભળતા મનને મળે શાંતિ, અનુભવોના દીવા કરે અંધકારને ક્રાંતિ. એક એક શબ્દમાં છુપાયેલ છે દીર્ઘ જ્ઞાન. વાર્તાએ જીવનને બનાવે મહાન. રોજ વાર્તાઓ સાંભળો અને તમારા મિત્રો સ્વજનોને શેર કરતા રહો. આજની વાર્તા. આજના માણસો આસપાસના મધુર રસ પીવાને બદલે ઝેરી રસ પી રહ્યા છે. મિત્રો, આપણને ખબર છે કે આસપાસનું વાતાવરણની અંદર આપણે કેટલા મધુર રસ છે. સારો ખોરાક છે, ઉત્તમ પ્રકારનું આપણે પીણું પી શકાય, ઉત્તમ પ્રકારે આપણે રહી શકાય, આવી કેટલીક મધુર બાબતો આપણી આસપાસ છે. પણ એને બદલે આપણે ખરેખર ઝેરી રસ પી રહ્યા છે, ખોટો ખોરાક ખાઈ રહ્યા છે, આપણા મનને કલુષિત કરી રહ્યા છે, આપણા મનને દુઃખી કરી રહ્યા છે. ઈર્ષા, અદેખાય, આ પ્રકારની વાત આપણા મનમાં ભરતા રહી છે. હકીકતમાં બહારના ભાગમાં કેટલું મધુર રસ છે કે જેની અંદર કરુણા છે, પ્રેમ છે, એકબીજાને આનંદ છે. આ બધી વાતો આપણે લઈ શકતા નથી. અને આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે. કોઈ એક નાના ગામડાની અંદર એક 10-12 વર્ષનો છોકરો, ગાયો પોતાની પાસે 15-20 ગાયો હતી અને એ દરરોજ સવારમાં ગાયોને જંગલમાં ચરાવવા માટે લઈ જાય. ગાયો આખો દિવસ ફરે, ઘાસ ખાઈ અને સાંજે પાછો લઈ આવે. એટલે કે જેને આપણે એમ કહી શકાય કે એક ઉત્તમ પ્રકારનું જે પહેલાં કામ ગણાતું, કૃષ્ણ ભગવાન પણ આ પ્રકારનું કામ કરતા, એ જ પ્રકારની ભૂમિકા ઉપર એક છોકરો આ પ્રકારે પોતાની ગાયું છે એને પુષ્કળ સારો ખોરાક એ લઈ જતા. કોઈ એક વખતે એને એમ થયું કે આ બધી ગાયો છે એ અત્યારે કાદવમાં પડી ગઈ છે, એટલે એકદમ ગંદી થઈ ગઈ છે. એટલે એણે એમ કર્યું કે આ બધી ગાયોને આપણે એક તળાવમાં હું લઈ જાઉં અને તળાવમાં બધાને નવડાવી, પોતાને જે ખાવાનું પેલા ઘાસ હતું એ તો આપી દીધું હતું, અને તળાવની અંદર એ ગાયોને નાહવા માટે મૂકે છે, નાહી લે છે. અને બધી ગાયો બહાર નીકળે છે. અને જ્યારે બહાર નીકળે છે ત્યારે જોવે છે તો કેટલીક ગાયોના આંચળ ઉપર જડો લાગી ગઈ હતી અને જડો ચોંટી ગઈ હતી. અને એ જડો ચોંટી ગઈ એટલે છોકરાના મનમાં એમ થયું કે આંચળની અંદર આ જડો જે ચોંટી ગઈ છે એટલે દૂધ બધું પી જશે અને આજે ખરેખર ઘરે દોવામાં આવશે તો પણ દૂધ આવશે નહીં. ઘરે જાય છે, ઝડપથી ઘરે પહોંચે છે, પોતાના પિતાને કહે છે કે આ 4-5-6 ગાયો ઉપર એના આંચળ ઉપર જડો ચોંટી ગઈ છે અને એ જડો નીકળતી પણ નથી. મેં બહુ ટ્રાય કરી પણ એવી ચોંટી ગઈ છે કે નીકળતી નથી, અને આજે આપણે લગભગ તો દૂધ આપણે નહીં લઈ શકીએ. ત્યારે એના પિતા એમ કહે છે કે બેટા, તો ચિંતા ન કર. એ તરત જ થોડું ગરમ પાણી કરે છે અને ગરમ પાણીથી આંચળને છાંટે છે અને એ કારણે જડો છે એ એમાંથી નીકળી જાય છે. કારણ કે ગરમ પાણી જડો સહન ન કરી શકે એટલે એ ત્યાંને ત્યાં ચોંટી ન રહીએ. અને પછી દોવે છે તો જેટલું દરરોજ દૂધ નીકળતું હતું એટલું જ દૂધ તેદી નીકળે છે. ત્યારે એના પિતા એના દીકરાને એમ કહે છે કે જો આમાં એટલું જ દૂધ નીકળ્યું કે નહીં? તો કે એમ કેમ થયું? કારણ કે આ જડો તો ઘણા વખતથી ચોંટે છે. હું તળાવમાંથી બહાર નીકળી અને હું અહીં સુધી ઘરે પહોંચ્યો એને લગભગ 1-1.5 કલાક થઈ ગઈ, અને 1-1.5 કલાકમાં તો એ કેટલું દૂધ પી જવું જોઈએ. ત્યારે એણે એમ કીધું કે જડો છે ને એ કોઈ દિવસ દૂધ નથી પીતું, એ માત્ર એ ગાયનું લોહી પીએ છે. એટલે કે જડો એ જે આંચળની ઉપર એને પોતે અંદરથી લોહી પીવાનું કામ કર્યું હશે. એટલે થોડું ઘણું લોહી ગાયોનું ઓછું થયું હશે, પણ એનાથી દૂધમાં ઘટાડો ન થાય. તો કે એમ છે, મને તો એમ કે દૂધ ઘટી ગયું હશે.
ત્યારે એણે એમ કીધું કે આજની દુનિયામાં મોટા ભાગના માણસો આ જળોની જેમ જીવે છે. જળોને ત્યાં બાજુમાંથી દૂધ જેટલું પીવું એટલું પી શકે એમ હતા, પણ જળોએ એક ટીપું પણ દૂધ ન લીધું અને માત્ર ને માત્ર ગાયનું જે આંચળ ઉપર જે લોહી હોય એ લોહી એને લઈ લેવાનો પ્રયત્ન કર્યો. એમ આપણે આ દુનિયાની અંદર મોટા ભાગના માણસો ખરેખર સારી સારી બાબતો ખૂબ હોવા છતાં પણ એ જળોની જેમ નબળી બાબતો જ લઈ લે છે. આપણી આસપાસ કેટલો પ્રેમ વરસે છે, આપણી આસપાસ કરુણા વરસે છે, આપણી આસપાસ આનંદ ખૂબ ચારેકોર દેખાય છે, આપણી આસપાસ મજા આનંદ ખૂબ ખૂબ બધી બાબતો ઉપર આવે છે, પણ મોટા ભાગના માણસો આસપાસની અંદરની એવી કલુષિત લાગણી પોતાનામાં લઈ લે છે કે જે કલુષિત લાગણીમાં ઈર્ષા, અદેખાય, કોઈને ઉતારી પાડવા, કોઈને ધક્કો મારવો અને આ બધી બાબતો લે છે. એટલે એનો છોકરો એને એમ કહે છે કે એનો અર્થ એવો ખરો કે માણસો છે આ જળો જેવા છે. ત્યારે એને એમ કીધું કે હું એમ જ કહેવા માગું છું, બધા જ નહીં પણ મોટા ભાગના માણસો છે ને એ જળો જેવા છે. એની આસપાસ સારું હોવા છતાં પણ સારું લઈ શકતા નથી. આપણે દરેક માણસે જળો જેવા થવું ન જોઈએ. અને આ વાર્તાનો બોધ આપણને એમ કહે છે કે દુનિયામાં જે સારું સારું આપણી આસપાસ છે એ તમે લો, નબળી નબળી બાબતો છે એને તમે લેવાનો પ્રયત્ન ન કરો, એને છોડો, તો તમને જીવનમાં ખૂબ આનંદ આવશે, ખૂબ મજા આવશે અને જીવન તમે સારી રીતે જીવી શકશો. પણ જો નબળી બાબત જળોની જેમ રહેશો તો જળો જેમ લાંબો સમય જીવતી નથી એમ તમે પણ કલુષિત થઈ જશો અને જીવનમાં લાંબો સમય જીવી નહીં શકો. એમ આ વાર્તાનો બોધ આપણને કહે છે. સર્વને ધન્યવાદ.